હા, આમાં આ મશીન છે ને બધા, ઓલી મશીને એમ કહેવા માંડ્યું કે કરન્ટલી તમે ઓફલાઈનમાં છો, એટલે વળી પાછા ઓનલાઈનનું સિંગલ મારે આવ્યું. આમાં રેલવેમાં છે ને અત્યારે તો ઘણા બધા પાટા થઈ ગયા, પણ એક ગાડીની અંદર ન દેવાની આવવાની હોય ને સિંગલ ન આપ્યું હોય, એક ગાડીની અંદર ન લેવાની હોય, પ્લેટફોર્મ સાફ ન હોય, લાઇનિંગમાં અંદર ન આવવા દેવાની હતી. આમાં એવું સિંગલ. હવે આની અંદરની વર્ઝન આની તો મને નથી ખબર, કારણ કે હું આ નવા મોબાઈલ એન્ડ્રોઈડ મોબાઈલથી બહુ અજાણ છું, ફંક્શન બહુ નથી ફાવતા, એટલે અંદર પાછું દબાવો એમ કીધું, એટલે વળી પાછા આવી ગયા. આપણે આગળ કીધી, घट घट में ब्रह्म ज्योत का प्रकाश हो रहा, मिटा न द्वैत भाव तो फिर ध्यान क्या करे. જે દ્વૈત ભાવ એટલે જુદાપણું, દ્વૈત અને અદ્વૈત આ બધા જ્ઞાની પુરુષોના શાસ્ત્રમાંથી આળખેલા શબ્દો છે. દ્વૈત અને અદ્વૈત, દ્વૈત ભાવ અને અદ્વૈત ભાવ, જુદારો અને એક પણ એકાકાર. દ્વૈત એટલે જુદું, દ્વૈત એટલે દ્વૈત, અદ્વૈત એટલે એકાકાર. આજે રહ્યા ને દ્વૈત અને અદ્વૈતની વ્યાખ્યા છે સંતોએ આપેલી છે. મને ફાવે ત્યાં સુધી હું તમને કહીશ, નહીં ફાવે તો એટલું બધું વર્ણન નહીં કરી. તો મિટ્યાને દ્વૈત ભાવ હતો, ઘટ ઘટ મેં બ્રહ્મજ્યોત કા પ્રકાશ હો રહા. આપણે વ્યાખ્યાનોમાં જઈએ છીએ કે આત્મા સો પરમાત્મા, બધામાં આત્મા છે ઘણી છે, પણ આપણા વ્યવહાર, આપણા જે વ્યવહારો રહ્યા નહીં, આપણે કેવા કરી છીએ. જો તમે વિચારો, આવો આપણે વિચારીએ કે કેવા વ્યવહાર છે. એક સેકન્ડમાં અવળું પડી જાય છે મારા પ્રભુ, અહીંયા તરત આત્મા ફાત્મા જય ગિરનારી કહો. અને મારા જેવો ઉતાવળીઓ હતો પાછો શુંનું શું ન કરી નાખે, આ બધું રહે છે, પણ શું કરી, પ્રકૃતિને વશ છે ને આપણે બધા. મિટાને દ્વૈત ભાવ તો ફિર ધ્યાન ક્યાં કરે. ત્યાં ધ્યાન નહીં પણ કામ. હમણાં આવ્યું તો જ્ઞાન ધ્યાન ચંદ્રાગ પહોંચે નહીં વેરા. કહું તો કહેવાય નહીં, બોલે 52 તમે જોજો, આમાં જંત્રીનો વગાડ નાખો. એ જંત્રી કોના દ્વારા વાગી રહી છે. એટલે બ્રહ્માનંદ કહે છે કે મીટાને દ્વૈત ભાવ તો, જુદાપણું ન ગયું તો શું કરીએ એમાં. તો એટલે ગુરુમુખી માણસોએ જુદાપણા રાખ્યા વિના, એટલે એમ કહે છે કે જિસકો નહીં હે બોધ ગુરુ જ્ઞાન ક્યાં કરે. ગુરુ કરાવ્યા પછી જો જુદાપણું રહેતું હોય આખા સંસારમાં. અને હવે સત્સંગનો માહોલ ઘણો બધો છે, એમાં હું હા પાડું છું, એને ના નથી, મને ગમે છે, સારું છે, પણ જે આંતરિક જે ઇન્ટરનલ વાતાવરણ આપણું જે રહ્યું, આપણી વચ્ચે આપણી વચાળેનું જે વાતાવરણ રહ્યું છે એ સુધરવું તો જોઈએ ને, બસ બીજું કંઈ નહીં. તો એને કોશિશ કરીએ, એમાં થોડીક સુંદરતા આવતી જાય ને, એનું સ્વરૂપ વધતું જાય, સુંદરતા વધતી જાય ને, એવું કરીએ આપણે. ચાલો, મિટ્યાને દ્વૈત ભાવ તો ફિર ધ્યાન ક્યાં કરે. રોજ ધ્યાન કરતા હોય તો આ એનો મેળ નથી પડતો. આગળ કહે છે, રચના પ્રભુ કી દેખ કે જ્ઞાની બડે બડે रचना प्रभु की देख के ज्ञानी बड़े बड़े पावे नहीं कोई पार तो नादान क्या करे जिसको नहीं है बोध तो. આ બ્રહ્માંડ, આ પરમાત્માએ જે આપણી સામે આ આધાર વિનાનું જે ઊભું છે, આ બધું એ શું છે. તમે બહાર નીકળી રાત્રિએ, કોઈક અંધારી રાત્રિએ ઉપર નજર તો કરજો તમે. ઉપર કંઈક કેટલા બધા અસંખ્ય જે આપણે જેને તારલાઓ કહે છે, વિજ્ઞાન એવું કહે છે કે આપણી પૃથ્વી કરતાં તો એ અનેક ઘણા મોટા છે. તો આ બધી રચના કોની છે? આ બધી રચના કોણ કરતું હોય છે મારા પ્રભુ? અને પણ વિજ્ઞાન એમ કહે છે કે બધું આપોઆપ છે. તો આપણને વિજ્ઞાન આરે કે થોડી દુશ્મનાવટ છે, આપણે આ પાડવાની, બીજું શું કરીએ આપણે, કે થોડી બાયું ચડાવવા અહીંયા આપણે આ પાડવાની.
રચના પ્રભુ કી દેખ કે જ્ઞાની બડે બડે પાવે ને કોઈ પાર તો નાદાન ક્યાં કરે. આ પ્રભુની રચના જોઈ એને પાર તો તારો પાર ન પામી શકાય મારા પ્રભુ, સમજા, એનો પાર ન પામે કોઈ, સમજા. તો નાદાન શું કરે એમાં? નાદાન એટલે ભોળો વ્યક્તિ જેને જ્ઞાનની ખબર નથી અથવા તો બહુ જાજી ચતુરાઈ નથી. નાદાન શબ્દ બાળક માટે વપરાય છે, અજ્ઞાની માટે નાદાન શબ્દ નથી. અજ્ઞાની તો બધું જાણી જોઈને કરતા હોય ને. નાદાન એટલે જેને ખબર જ ન હોય અને એ ભૂલ કરે એને નાદાન કહેવાય ને. નાદાન શબ્દ એ હાવ કોરા કાટ હોય એને નાદાન શબ્દ માટે વપરાય છે. પણ ઘણી વખત એવું બને છે કે બધું જાણતા હોવા છતાં આપણે અજાણ્યા રહી જઈએ છીએ ને, તો એના માટે તો જિસકો નહીં હે બોધ વો ગુરુ જ્ઞાન ક્યાં કહે. ગુરુ જ્ઞાનમાં ઓતપ્રોત રહેવાવાળા માણસોને પણ જો આવું બધું થતું હોય તો એના માટે બ્રહ્માનંદ સ્વામીનો એક આ બળા અંદરથી એક એવું અકારણ જેવું છે ને એવું રિયા કરે છે. આવું કેમ થતું હોય છે પ્રભુનું માનતો જે પરમાત્માની મરજી, બીજું શું હે. તો એમાં નાદાન શું કરે? આપણા જેવા નાદાન આપણું કામ ને એને પરમાત્માનો પાર નથી પામ. નહીતી કરીને આ લોકોએ હાથ ઊંચા કર્યા છે કે પ્રભુ અમે આગળ તારો પાર પામી શકતા નથી. એટલે જય સિયારામ એમ કરી અને જે કે તમને નામ આવડે, બધા નામ એના છે, બધા જ નામ એના છે, ભૂલતા નહીં. તમે જે કહો એ બધું એને લાગુ પડે, હે, પણ ભાવ હોવો જરૂરી છે. હે, મને ઘણા એ પૂછતા હતા કે પંડાભી તમે આ ભજન તમે બોલતા હતા એમાં હિન્દી ગીત ને બધું શું કામ ચાલુ કર્યું? પણ મેં કીધું હિન્દી ગીતમાં કંઈ બીજું તો કંઈ આવતું નથી. મારા આનંદમાં ઓતપ્રોત રહેવા હાટું થઈને હું એ કરું છું, પણ એને હું એટલી બધી પવિત્રતાપૂર્વક ગાઉં છું એમાં મારે કોઈની હારે કંઈ લેવા દેવાનું નથી. મારો આત્મા રાજી થાય છે એટલે મને મજા છે. એમ તમે પરમાત્માનું નામ રાજીપે તમે લેતા હોય તો વાંધો નહીં, નતર કથા કરતા હોય ને જો એમાં કંઈક બીજું હોય તો તમે જાણો અને તમારી કથા જાણે, બીજું લાંબુ આમાં કંઈ કહેવાતું નથી. કારણ કે પવિત્રતા છે ને એ બહુ મોટું અભિયાન છે અને પવિત્રતા લઈને જ આપણે આ દુનિયા ઉપર આવ્યા છીએ. અને પવિત્રતા લઈને જવું હોય તો જે ચોંટ્યું છે, આંખ ખુલ્યા પછી આજે ઢગલા ચોંટ્યું છે અથવા તો આપણે પોટલા ઉપાડ્યા છે એ જ્યાં સુધી આગા નહીં મૂકી ત્યાં સુધી આપણે તો ભારમાં આમની શું કરશું એ કંઈ ખબર પડતી જ નથી. સમજાય તો પાવે નહીં કોઈ પાર તો ફિર નાદાન ક્યાં કરે. આપણે શું કરીએ? હે, આગળ કહે છે કરકે દયા. હા, આગળ એક કડી રહી ગઈ. સબ જીવ જંતુઓ મેં जिसे है नहीं दया. પ્રભુ પરમાત્મા, જો આપણે બધાને પરમાત્મા માનતા હોય તો બધા જીવજંતુઓમાં આપણે દયા રાખવી જોઈએ. અહિંસા પરમો ધર્મ. પણ હવે આપણાથી જાણે અજાણે ઘણું બધું થતું હોય છે. એ કડી પાછી છેલ્લી જ છે, વળી પાછી આ બધું આગું પાછું થઈ જાય છે. નોટ પડી છે ને. હા, કરકે દયાલ ને માનુષ જન્મ દીજા, બંદાન કરે ભજન તો फिर भगवान क्या करे. બંદાન કરે ભજન તો फिर भगवान क्या करे. जिसको नहीं है बोध वो. ભગવાને મનુષ્યનો જન્મ આપ્યો છે કરકે, અહીંયા દયાલ શબ્દ એમને પરમાત્મા માટે વાપર્યો છે, બરોબર. તો પરમાત્મા માટે એમના ગુરુઓને પરમાત્માને એક માને છે. તો કરકે દયાલને માનુષ જન્મ દિયા, એવું પણ આપણે માની લઈ. બંદા ન કરે ભજન તો ફિર ભગવાન ક્યાં કરે.
હવે આપણને જે અર્થે આ ધરતી પર મૂકવામાં આવ્યા છે એ હેતુ આપણને જણાતો નથી, અને આપણે બીજું વરવા માંડ્યા. જો તમે આપણે વરવા માંડ્યા ને બીજું વરવા માંડ્યા. આપણા પરિવારનું ભરણ પોષણ કરવું એ જવાબદારી આવે છે, પુરુષને આવે. 4 ફેરા જે આપણને ગોરબા ફેરે એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો ફેરો. એમાં ધર્મ, અર્થ અને કામના ફેરામાં ત્રણેયમાં પુરુષ આગળ, મોક્ષના ફેરામાં સ્ત્રીને આગળ જવું પડે છે. આ બધું ફેરામાં બતાવે છે. એના ઊંડાણમાં બ્રહ્મદેવતાઓ સમજાવતા હોય છે કે આનો ફેરો, આનો ફેરો, આનો ફેરો. તો અર્થતંત્ર છે એ પુરુષનું છે, અને અર્થતંત્ર એટલે જે કંઈ કમાવા જવું અને લાવવું બધું આવી ગયું એના અંદર, સમજ્યા? તો અર્થતંત્ર. તો પછી અહીંયા આવ્યા પછી આપણે જો ચૂકી જતા હોય, આપણે અહીંયા આવ્યા જ ધર્મ, અર્થ, કામનો અને મોક્ષ ત્રણેય ફેરા પુરુષના માટે આગળ હોય છે, અને ચોથો ફેરો કન્યાને આગળ કરે છે. તો એનો અર્થ છે જ્યાં મોક્ષનો ફેરો આવે ત્યાં એને જરૂર પડતી હશે. શાસ્ત્રોક્ત રીતે આ પ્રમાણિત છે, અને એનું ઊંડાણ કોક મહાપુરુષો જાણે છે. એનું ઊંડાણ કોક મહાપુરુષો જાણે છે. અને શાસ્ત્રોમાં ઘણા એવા પુરાવો છે કે હરિશ્ચંદ્ર રાજાએ એનું દેણું ભરવા હાટું ટૂંકા પડ્યા હતા ત્યારે કીધું તું તારામતીએ કે તમે મૂંઝાશો નહીં, તમે છો, હું આજે તમારી હારે છું. એ બધી હારે રહી ગયા. અને કાશી રાજા હરિશ્ચંદ્ર રાજાનું સસરાનું ગામ ગણાય. અને ત્યાં જઈ અને દેણું ભરવા માટે થઈ પોતાના પિયરમાં, પત્નીનું જે પિયર હતું એ કાશી હતું, તારામતીનું ગામ હતું, પિતાશ્રીનું ગામ હતું. ત્યાં જઈ એને બોલી લગાડી, એને છૂટી આપી છે ત્યારે જ ને. અને આવી જ રીતે અમારા દેશી ભજનમાં શેઠ સગાળસા અને ચંગાવતી આખ્યાન છે, એમાં પણ આવે છે. એ પરમાત્માએ પરીક્ષા લેવા માટે ઘણું બધું કર્યું. ટૂંકમાં શું કામ કીધું, આ બધું તમે સાંભળેલું હોય છે, જલ્દી તમને આવી જાય. અને બાવાજીએ કીધું કે ભાઈ આ માટીને આ માંસ નથી જોતું, હું તો પુરુષનું માંસ લઉં છું, હું તો માણસનું જ માંસ ખાઉં છું. ત્યાર પછી જ્યારે કીધું ત્યારે એને કીધું હતું કે એને એના પરમાત્માને કીધું કે આમ જો હવે થોડીક વાર બાપ બની જા. હે બાવા, તું થોડીક વાર બાપ બની જા, અને મારા ગર્ભ સામું જો, મારા પેટ સામું જોઈ લે, હું આંજણી નથી. આવી રીતે શાસ્ત્રના પુરાવાવાળા આ બધા વાતો છે. તો નરનારી કા એક મતા તો સરગાપુરમાં સતા. ગદ્દી આગળ ઉપરની આ બધી વાતો છે, પણ હવે ત્યાં સુધી ન જઈ શકાય તો કંઈ નહીં. તો વાત એવડી છે, કર કે દયા દયાલને મનુષ્ય જન્મ દિયા, બંદા ન કરે ભજન તો ફિર ભગવાન ક્યાં કરે. હા, પરમાત્માએ જન્મ આપ્યો છે, અને એની શરતો પ્રમાણે તમારે એને ભજન કરવું પડે. આખા દિવસમાં સાંજે થોડુંક તો વિચારવું જોઈએ ને કે આપણે કેટલીક વખત એને ભાવપૂર્વક યાદ કર્યો, નાટકીય ધોરણે નહીં, ભાવપૂર્વક શું કામ કહેવામાં આવે છે કે લક્ષ્મણજીનો પ્રશ્ન એક તુલસીદાસજીની ચર્ચામાં આવે છે, રામાયણમાં છે. તુલસીદાસજી વર્ણન કરી લખે છે કે હે પ્રભુ, તમે જેના હૃદયમાં વાસ કરો છો એ કેવી રીતે ખબર પડે. સાખી ઘણા બોલે છે, जिनके हृदय में अवध नरेशु वही हमारा सुंदर देशु. તુલસીદાસજી છે કે છે, રામચંદ્ર ભગવાન કે છે કે જેને પરમાત્મા, તુલસીદાસજીનું આ કહેવું છે કે જેના હૃદયમાં પરમાત્માનો વાસ થાય એ દેશ મારો છે. અને એવો પ્રશ્ન લક્ષ્મણજી, મારા ખ્યાલથી લક્ષ્મણજીનો જ પ્રશ્ન છે આ. તો ભગવાનને કહે છે કે પ્રભુ, ખબર કેવી રીતે પડે કે તમારો રાસ એના હૃદયમાં થયો છે. કે લક્ષ્મણ,
હું જેના હૃદયમાં વાસ કરું છું ને એના આંસુડા દ્વારા છલકાઈ જાઉં છું, મને ખ્યાલ આવી જાય છે, એની આંખો ભીની થઈ જાય છે. બસ આ એનો એક તાદસ્ય પુરાવો છે. તો બંદા ન કરે ભજન તો ભગવાન ક્યાં કરે. ભાવપૂર્વક ભજન કરો પરમાત્માનું જે થઈ શકે, અને ગમે તે સમયે થાય પરમાત્માનું, ગમે તે સ્થળ ઉપર થાય, કરો તમે ભજન. એના માટે સમય મળવો જોઈએ, ભાવ. હવે આગળ કે સબ જીવ જંતુઓ મેં जिसे है नहीं दया ब्रह्मानंद व्रत नेम वो ब्रह्मानंद व्रत नेम और पुण्यदान क्या करे जिसको नहीं है बोध वो. सब जीव जंतुओं में जिसे है नहीं दया, है जो તમને બધા જીવ જંતુ ઉપર દયા ન હોય તો બ્રહ્માનંદ વ્રત નેમ, બ્રહ્માનંદ સ્વામી એમ કે છે કે જીવનમાં તમે ઘણું પણ આકરું વ્રત લઈ લ્યો, કોઈ પણ પ્રકારનું વ્રત તમે લ્યો તો એ પરમાત્માને માન્ય હશે કે કેમ એ નથી કહેવાતું. કારણ કે બીજા જંતુ ઉપર તો તમને દયા નથી. એક એક અણુ અણુમાં એનો વાસ છે. આપણા શ્વાસમાં પણ જંતુઓ જઈ રહ્યા છે, પણ એ પ્રકૃતિના રચનાના આધારે એ પરમાત્માની રચનાને આ થયા જ કરે છે. પણ આપણા હાથે જ કરીને આપણે જો સંહાર કરતા હોય એવી જે જગ્યાઓ રહી જ્યાં આપણા હાથે જ સંહાર થાય છે, અનેક જંતુઓનો સંહાર થઈ રહ્યો છે, આપણા દ્વારા જ થઈ રહ્યો છે. એને જાગીને જોવાનું છે. મહાવીર સ્વામી પણ અહિંસા પરમો ધર્મ ઉપર એને ઘણો બધો ભાર આપ્યો છે. એમનું પણ કહેવાનું આવું જ હતું કે અહિંસા શું છે, તો એ અહિંસાને જાણવી જરૂરી છે. અહિંસા એક સદગુરુ બોધ જ છે. અહિંસા એ સદગુરુ બોધ જ છે. સાચા સદગુરુનો બોધ એ અહિંસા જ છે. પણ હાથે કરી અને તમારે જીવની અહિંસા ન કરાય એવું શાસ્ત્ર ના પાડે છે, ગુરુજનો પણ ના પાડે છે. તો હાથે જ્યાં તમારા દ્વારા થઈ રહ્યું છે એને અટકાવો. અને એ કર્મ પ્રધાન છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ ખરીની સો ફલ ચાખા. તમને ખબર જ પડે કે આમ કરવાથી પાપ થાય છે તો એવું તમારે ન કરવું જોઈને તો તમે ગુરુબોધ માન્યો છે એવું સાચું કહું. ગુરુબોધવાળાને ખાસ કરીને આવડવા ગુરુઓ જે સૂચના આપે છે એનું પાલન કરવું પડે કે એક પણ અંશનો ધ્વંસ ન થાય, એક પણ અંશનો ધ્વંસ ન થાય એ ધ્યાન રાખો, અને તમારા દ્વારા ન થાય. બાકી તો એને જ્યારે જરૂર પડશે ત્યારે તો એ ઉપરથી કૃષ્ણ બનીને આવી જ જવાનો છે. એમાં તમારું ને મારું કંઈ નહીં હાલે. અને એ કોઈને કોઈ બાનું લઈ એને પ્રગટ થાય. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે હું બધા અવતાર ધરીને આવું છું, એ માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું, આ ઈચ્છાથી અવતાર ધરી. એટલે બ્રહ્માનંદ સ્વામી બ્રહ્માનંદ વ્રત નેમ પુણ્યદાન ક્યાં કરે, એનો મતલબ એવો પણ નથી કે પુણ્યદાન ન કરવું, પણ આ બધું સમજીને જો થઈ રહ્યું હોય તો વધારે સારું. અને આખું ઈશ્વર દ્વારા જ જો સંસારની બધી રચનામાં પરમાત્મા હોય તો એ જે થઈ રહ્યું છે એમાં દરેકમાં પરમાત્મા છે. એમાં સાર અસાર જે પુણ્ય પાપ એ બધું જ થઈ જ રહ્યું છે. તો એના દ્વારા થઈ રહ્યું છે. હાનિ લાભ હાનિ જે કંઈ થઈ રહ્યું છે એમાં પરમાત્મા છે. આપણા દ્વારા જ ન થાય, આપણે જો ગુરુમુખી બાળકો હોય તો આપણા દ્વારા ન થાય એનો કાળજી રાખવી, બસ એટલું જ અહીંયા. તો અને પછી ઘણું બધું આમ કરીને પછી આમ કરવું કે ભાઈ પછી આમ કરીને આમ કરવું એવું ન કરવું. કારણ કે બોર્ડ મોટા મોટા લગાડવા એ શોભા સજ્જનની શોભા નથી.
સજ્જનની શોભા કંઈ પણ ન આપો અને પવિત્રતા રાખો તો એ સજ્જનની શોભા જ છે. નવધા ભક્તિમાં આવું આવે છે રામાયણમાં. એનો અનુસરજો. નવધા ભક્તિના ચરિત્રો જ્યાં જ્યાં વંચાતા હોય અથવા તો કોઈ મહાત્મા પાસેથી તમે સાંભળજો. ઘરે રામાયણ હોય તો એમાંથી પણ વાંચજો. તમારી અનુકૂળતા પ્રમાણે જ્યારે જ્યારે તમને સમય મળે ત્યારે આવા અભિયાનોમાં રહેવું અને સંતવાણીના શોખીન બન્યા હોય તો ખાલી સંતવાણીનો કાન દ્વારા જ પાન કરવું એ નહીં, એના શબ્દો હૃદયમાં સંચરે ને એવી રીતે સંતવાણી સાંભળજો. કારણ કે સવર્ણેથી રેડિયો અને રુધિએ ઠેરાણો, મારી દેહડીમાં હુવો રણકાર. શબ્દથી જ સંતો તમને કંઈક કહેવા માંગે છે અને શબ્દ જો એક વખત અહીંયા કાળજે લાગી ગયો તો તમને તમારું સ્વરૂપ, તમે તમારો અરીસો જોઈ શકશો અને એ અરીસો દેખાશે પછી તમને તમારી મજા આવશે. બરાબર. અહીંયા બ્રહ્માનંદ સ્વામીના 2 ભજનો તમારી સામે મૂક્યા છે. કિસ દેવતા ને આજ મેરા દિલ ચુરા લિયા અને જિસકો નહીં હે બોધ વો ગુરુ જ્ઞાન ક્યાં કરે. આ 2 ભજનો મારી મતિ અનુસાર મેં રજૂ કર્યા છે આપની સમક્ષ. એમાં ઘણી બધી ક્ષતિપૂર્તિ હોય તો તમે તમારી રીતે સંભાળી લેજો, દરગુજર કરજો મારી ભૂલ હોય તો. અને આજના સમય પ્રમાણે અહીંયા હું તમારી પાસેથી રજા લઉં છું. આપને જય સિયારામ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ, જય ભગવાન. આવજો. કાલે અનુકૂળતા પ્રમાણે પાછા ફરીને મળશું. જય સિયારામ.